નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 સાયન્સ યુનિટ નંબર 9 આનુવંશિકતા અને ઉદ્વિકાસમાં આજે આપણે અગત્યના 10 એમસીક્યુની ચર્ચા કરવાના છીએ. જે એમસીક્યુ તમને બોર્ડ એક્ઝામમાં ખૂબ જ અગત્યના છે, જેને 1 by 1 આપણે એના ઓપ્શન સહિત અહીંયા ચર્ચા કરીશું. તમે દરેક જણા એના આન્સર તમારી રીતે પણ આપશો. છેલ્લે આપણે એના સાચા આન્સર જોડે તમારા પ્રેક્ટિસ આન્સરને કમ્પેર કરી અને તમે જે તે સ્કોર તમારો અવલોકિત કરી શકો છો અને એના માધ્યમથી તમે વધુમાં વધુ પ્રિપરેશન પણ કરી શકો છો. તો ચાલો આપણે શરૂઆત કરીએ આનુવંશિકતા અને ઉદ્વિકાસ યુનિટ નંબર 9ના ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ. પ્રશ્ન 1 છે, આનુવંશિક દ્રવ્યનો વિનિમય કરવા કયા પ્રકારના પ્રજનનમાં થાય છે? તમારી જોડે ઓપ્શન છે A આલિંગી પ્રજનન, B આલિંગી પ્રજનન, C લિંગ પ્રજનન અને D કલિકા સર્જન. તમને બે વાર આલિંગી પ્રજનનનો ઓપ્શન આપેલો છે. C ઓપ્શન છે લિંગી પ્રજનન અને B છે કલિકા સર્જન. સેકન્ડ છે, ગુલાબી રંગના બે પુષ્પો વચ્ચે આવતા એક લાલ રંગનું, બીજું ગુલાબી રંગનું અને એક સફેદ રંગનું પુષ્પ ધરાવતી સંતતિ પેદા થઈ આ કયા પ્રકારનું સંક્રમણ હશે? સંક્રમણ તમારે નક્કી કરવાનું છે. તમારી જોડે ઓપ્શન છે A બેવડું ફલન, B સ્વપરાગનયન, C પરફલન અને D ફલનનો અભાવ. નેક્સ્ટ છે પ્રશ્ન નંબર 3, વટાણા ઊંચા અને નીચા છોડ વચ્ચે, વટાણાના ઊંચા અને નીચા છોડ વચ્ચે સંકરણ કરાવતા બધા જ છોડ ઊંચા મળ્યા કારણ કે ઓપ્શન A ઊંચાપણું પ્રભાવી લક્ષણ છે, B નીચાપણું પ્રભાવી લક્ષણ છે, C ઊંચાપણું પ્રસન્ન લક્ષણ છે, D વટાણાના છોડમાં ઊંચાઈનું નિયંત્રણ T અથવા તો કેપિટલ T અથવા તો સ્મોલ t જનીનોના દ્વારા થતું નથી. તમારે યોગ્ય વિકલ્પની પસંદગી કરી અને જે તે આન્સર આપવાનો રહેશે સાચો. નેક્સ્ટ પ્રશ્ન નંબર 4, નીચે આપેલ પૈકી કયું વિધાન સાચું નથી? A પ્રત્યેક અંતઃસ્ત્રાવ માટે જનીન જવાબદાર છે, B પ્રત્યેક પ્રોટીન માટે એક જનીન જવાબદાર છે, C પ્રત્યેક ઉત્સેચકના નિર્માણ માટે એક જ જનીન જવાબદાર છે અને D પ્રત્યેક ચરબીના અણુ માટે એક જનીન જવાબદાર છે. નેક્સ્ટ છે ક્વેશ્ચન નંબર 5, જો વટાણાના ગોળ તથા લીલા રંગના બીજ વાળા કહેતા RR અને YY છોડનું ખરબચડા તથા પીળા રંગના બીજવાળા કહેતા સ્મોલ RR અને કેપિટલ YY છોડ સાથે સંકરણ કરાવવામાં આવે તો F1 પેઢીના છોડના બીજા કેવી હશે? ઓપ્શન છે તમારી જોડે ગોળ અને પીળા, B ગોળ અને લીલા, C ખરબચડા અને લીલા અને D ખરબચડા અને પીળા. નેક્સ્ટ છે પ્રશ્ન નંબર 6 તમારી જોડે, મનુષ્ય નરમાં બધા રંગસૂત્રો જોડમાં હોય છે પરંતુ એક રંગસૂત્ર જોડમાં હોતું નથી. તે કયું છે? 1 મોટું રંગસૂત્ર, 2 નાનું રંગસૂત્ર, 3 Y રંગસૂત્ર અને 4 X રંગસૂત્ર. ઓપ્શન છે પહેલું અને બીજું, B ઓપ્શન છે માત્ર ત્રીજું એટલે Y રંગનું સૂત્ર હશે, C છે ત્રીજું અને ચોથું કહેતા Y રંગ અને X રંગના સૂત્રો હશે અને D છે એ સેકન્ડ અને ફોર્થ ઓપ્શન છે નાનું રંગસૂત્ર અને X રંગનું સૂત્ર. તો આ પ્રમાણે ક્વેશ્ચન નંબર 6 આ પ્રમાણે હશે, જેના એમસીક્યુના આન્સર તમને નીચે આપેલા છે. યોગ્ય વિકલ્પને પસંદ કરી તમે એનો આન્સર આપી શકો છો. ક્વેશ્ચન નંબર 7, નર જાતિની સંતતિનું નિર્ધારણ કોના દ્વારા થાય છે? યુગ્મન જમાના X રંગસૂત્રના આધારે, યુગ્નજમાના Y રંગસૂત્રના આધારે, લિંગ નિશ્ચયન કરનારા જનનકોષના કોષને રસને આધારે, વાદ્યચ્છિક રીતે. તો આ પ્રમાણે ક્વેશ્ચન નંબર 6, પછી 7, પછી નેક્સ્ટ 8, યુગ્મન જ કે જેમાં પિતા તરફથી મેળવેલ X રંગસૂત્ર હોય તો તેના દ્વારા પેદા થનાર બાળક કયા પ્રકારનું હશે? જો X રંગસૂત્ર હોય તો એના દ્વારા બાળક જે પેદા થાય છે એ કઈ પ્રજાતિમાં હશે?
એ છોકરો, બી છોકરી, એક્સ રંગસૂત્ર લિંગ નિશ્ચયમાં ભાગ લેતું નથી, સી છે, અને ડી છોકરો અથવા છોકરી. પ્રશ્ન નંબર 9, નવી જાતિનું નિર્માણ શાના કારણે થાય છે? એમાં પહેલું છે જનનકોષોના ડીએનએમાં નોંધપાત્ર ફેરફાર થવાથી. સેકન્ડ છે જાન્યુઓમાં આવેલા રંગસૂત્રોની સંખ્યા ફેરફાર થવાથી. આનુવંશિક દ્રવ્યમાં ફેરફાર થવાથી. અને 4 પ્રજનન ક્રિયા ન થવાથી. ઓપ્શન છે 1 અને 2, બી છે 1 અને 3, સી છે 2, 3 અને 4, અને ડી છે 1, 2 અને 3. ક્વેશ્ચન નંબર 10 9, શાકભાજીની ટોપલીમાં ગાજર, બટાટા, મૂળો અને ટામેટા મૂકવામાં આવ્યા છે. જણાવો કે તેમાંથી કઈ શાકભાજી રચનાની દ્રષ્ટિએ સમાન છે? ફરીથી, શાકભાજીની ટોપલીમાં ગાજર, બટાકા, મૂળો અને ટામેટા મૂકવામાં આવ્યા છે. જણાવો કે તેમાંથી કઈ શાકભાજી રચનાની દ્રષ્ટિએ સમાન છે? તમારી જોડે ઓપ્શન છે ગાજર અને બટાટા, બી ઓપ્શન છે ગાજર અને ટામેટા, સી ઓપ્શન છે મૂળો અને ગાજર, અને ડી ઓપ્શન છે મૂળો અને બટાટા. આ પ્રમાણે ટોટલ 10 MCQ આપણે આ યુનિટના જોયેલા અગત્યના. હવે એના આન્સરની કમ્પેરિઝન, તો તમે આપેલા આન્સર અને આ ફાઇનલ જે આપણને ડેસ્ક પર પિક્ચર દેખાય છે આન્સર માટેનું, એ બંને વચ્ચેની સરખામણી કરો અને એના આધારિત તમારા માર્કિંગના અવલોકનથી વધુમાં વધુ MCQની પ્રેક્ટિસ આ વિડીયોના માધ્યમથી કરતા રહો. થેન્ક્સ.